તો ભાઈ જો અહીંયા ગોઈમાં કરીને આવું કંઈક ગામ આવ્યું છે વલસાડ ડિસ્ટ્રિક્ટનું કપરાડા તાલુકાનું, પણ ગામ કંઈક ધાર્મિક લાગે છે. આવા મંદિર મેં ક્યાંય બીજું ભરૂચ પહેલાં આપણે આઈસી રાખી દીધું ચા પીવા, તો ચા પી લઈએ. હવે કન્ટિન્યુ ડ્રાઈવ કરીશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. લઈ લઈએ પછી કન્ટિન્યુ ચાલ્યા જશું. નેશનલ હાઈવે નંબર 8 આવી ગયો. તો મિત્રો જય માતાજી, જય મેરડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે મોડા સાથે આવી અને રાતોરાત ગાડી ભરી લીધી હતી. તો આપણે માલ ભરે છે વલસાડથી આગળ કંઈક ગામ છે ત્યાંનું. તો અત્યારે અહીંયા પહોંચી આવ્યા ડીઝલ પુરાવા માટે, અને અહીંયા ટાંકો ભરવાનું ચાલુ થઈ ગયું. જો રીડિંગ પણ ચાલુ થઈ ગયું. અને આજે આ ભાઈ આપણી જોડે આવવાના છે એન્જિનિયરો. આજે માલ ભરે એમાં શું નામ તમારું? अमित भाई करके है. कहाँ के हो आप? पटना के रहने वाले हैं, मगर यहाँ काम करते हैं. तो ये आएंगे तो वे डीजल पुराने निकलिए. और ये आ गए लालजी भाई. लालजी भाई बढ़िया. देखो लालजी भाई दांत निकल रहे हैं मगर कुछ बोल नहीं रहे. नहीं बोलेंगे. तो अभी डीजल भरवा के निकल दे यहाँ से. तो भाई जुओ डीजल आयु 61 लीटर ની 34 પોઈન્ટ 5517 રૂપિયા 53 પૈસાનું 25-24. ये जो टाँको पण भराई गयो. तो હવે અહીંયાથી નીકળીએ આપણે. પહેલાં ટાંકો લોક કરી દઈએ. તો ભાઈ જુઓ કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે આપણે પહોંચી આવ્યા બરોડા એક્સપ્રેસ વેના ટોલ વે ઉપર. તો હવે આ બરોડા એક્સપ્રેસનું ટોલ નાકું પાર કરી અને ચાલ્યા જઈએ. અને નાઇટ બ્લોગમાં આપણા ફોનનું રિઝલ્ટ કેવું આવે છે એ કમેન્ટ કરીને જણાવજો, એટલે આપણને ખબર પડે કે નાઇટ બ્લોગ કઈ રીતે આવે છે, કેવું દેખાય છે આ તે રિઝલ્ટ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. બધે આગળ હવે બીજું ભરૂચ પહેલાં આપણે આઈસી રાખી દીધું ચા પીવા, તો ચા પી લઈએ પછી નીકળીએ આગળ. જો આપણે ટ્રાફિકમાં હતા અને ટ્રાફિકમાંથી તો અત્યારે પછી આવ્યા બહાર. અને અત્યારે ગાડી આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર ચાલ્યા જઈએ છીએ. તો હવે કન્ટિન્યુ ડ્રાઈવ કરીશું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો જુઓ આપણે અસલાલીથી નીકળ્યા હતા રાત્રે 10:30-11 વાગે. અને ટ્રાફિકમાં આપણી આખી રાત ખરાબ થઈ ગઈ. અને આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે બહાર કરી અને ગાડી આપણું લાયસન્સ કાઢી લીધું બહાર. તો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા પલસાણા, અને એથી આપણું લાયસન્સ હવે લઈ લઈએ ખાલી સાઈડ. આ જતો રહીએ સીધો સુરત સિટીમાં પલસાણા બાજુ. તો અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ લઈ લઈએ પછી કન્ટિન્યુ ચાલ્યા જશું. નેશનલ હાઈવે નંબર 8 આવી ગયો. તો મિત્રો જુઓ અત્યારે આપણે સુરત નવસારી ક્રોસ કરી અને નવસારી પછી ટોલ આવે એ ટોલ નાકા ઉપર પહોંચી આવ્યા. જોઈ શકો છો આગળમાં છે ટોલ. તો હવે આ ટોલ ક્રોસ કરી અને આગળ મસ્ત મજાની ચા મળે છે અહીંયા. તો આપણે ચા પીશું પહેલાં. સવારે ચા નથી પીધી બીજી વખતની, એટલે મસ્ત ચા પીએ મોર્નિંગની બીજી, અને પછી આગળ વધીએ પછી કન્ટિન્યુ ચાલ્યા જશું. તો જો આ ટોલ આવી ગયું અને આ ટોલ પાર કરી પછી રાખીએ. તો ભાઈ જુઓ આપણે રાતોરાત ગાડી ભરાઈ હતી એટલે કઈ રીતે માલ ભરે તમને નહોતો બતાવી શક્યો. તો તમે જોઈ શકો છો આ રીતે માલ ભરેલો છે. અને આપણે ખાલી કરવાના લોકેશન ઉપર આવી પહોંચ્યા છીએ. જોઈ લો આવું કંઈક સુખલા કરીને કપરાડા તાલુકાના વલસાડ જિલ્લાનું ગામ છે. અને અહીંથી આપણું ટાવર. તો અહીંયા ખાલી કરવાનું છે પણ ગાડી જાય એવી નથી અંદર. તો જોઈએ હવે પેલા ભાઈ એક જોડે આવ્યા છે એ મળવા જશે સરપંચ સાહેબને. સરપંચ સાહેબ આવે પછી ખબર પડે હવે ક્યાં ઉતરાવે છે. આથી કોઈ કંઈક સપોર્ટ આપશે તો ક્યાં અહીંયા ઉતારી દઈશું.
અને આ રીતનું છે ટાવર. તો જોઈએ હવે ક્યાં ખાલી થાય છે. તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર તો ખાલી થઈ ગયું અને આ રીતનું છે લોકેશન. અહીંયા આઈસર ખાલી કરીએ જોઈ શકો છો. એક નંબર કુદરતી નેચરલ વ્યૂ આવે છે મસ્ત. અને વરસાદ પણ આવે એવી તૈયારી ખરી શક્યતા છે, પણ આપણે કંઈ અંબાલાલ કાકા તો છીએ નહીં એટલે આપણે ફાઇનલ કહીએ, પણ એવું દેખાય છે. હજુ અહીંયા આગળ આપણું આઈસર ખાલી થઈ ગયું. તો હવે અહીંયાથી નીકળીએ, જઈએ બહાર વલસાડ બાજુ, જોઈએ પછી માલ ભરાય છે કે કેમનું થાય છે. નીકળીએ હવે અહીંયાથી. તો મિત્રો જુઓ આપણે આઈસર આપણું ખાલી કરીને નીકળી આવ્યા બહાર અને હવે આ હાઈવે ઉપર ચાલે જઈએ સીધા. અને બધા વાહન ધોવા ઊભી કરી દીધી 2 ગાડીઓ. જો સાંજે ઇડલી ઘોસાલા બનાવવાના એટલે અત્યારે કુકર ધોઈ નાખીએ એટલે વાંધો ના આવે. તો આપણે જઈએ હવે અહીંયાથી ઉદવાડા બહાર કાઢી લઈશું. તો જોઈએ છીએ હવે કંઈ ભરાય છે કે નહીં રિટર્નમાં. તો જોઈએ, વાત તો કરી છે આપણે 3-4 જગ્યાએ. જોવાનું યાર હવે કે ઇમરજન્સી માલ આવે છે કે નથી આવતો, કે મળે છે કે નહીં. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ અહીંયા ગોઈમા કરીને આવું કંઈક ગામ આવ્યું છે વલસાડ ડિસ્ટ્રિક્ટનું, કપરાડા તાલુકાનું. પણ ગામ કંઈક ધાર્મિક લાગે છે. આવા મંદિર મેં ક્યાંય નથી જોયા. ક્રોસ કરીએ છીએ આવું કંઈક ગામ વલસાડ સાઈડનું. તો ભાઈ જો આ બાજુ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે કંઈક ખુંટેજ કરીને ગામ આવ્યું છે ત્યાં પહોંચ્યા, પારડી વલસાડ ડિસ્ટ્રિક્ટનું. જોઈએ હવે આગળ વરસાદ વધારે છે કે ઓછો છે. આ બાજુ જ્યારે આવીએ ને ત્યારે વરસાદ વધારે છે, આ બાજુ ગમે ત્યારે વરસાદ આવે જ છે. તો મિત્રો જો આપણે ગાડી ખાલી કરીને નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે હજી ઉદવાડા નથી પહોંચ્યા. ઉદવાડાથી આપણે નેશનલ ચડાવીશું. અને આ બાજુ કોઈ મિત્રો ગાડી લઈને આવતા હોય તો ધ્યાન રાખે. આમ તો બધા ડ્રાઈવર મિત્રોને ખબર જ છે કે આ બાજુ રાઈટ સાઈડમાં ચલણ આવે છે. મતલબમાં આપણું આઈસર રાઈટ સાઈડ ચાલતું હોય તો એનો મેમો આવે છે, એટલે એ મેમો આવે જ છે. પણ એમ કે હવે એ બહુ સ્ટ્રીક થઈ ગયું છે કે કેમેરા એન્ટ્રેન કરે છે અને નવસારી ટોલ ક્રોસ કર્યા પછી તરત ગાડી સાઈડમાં કરાવી ત્યાંથી મેમો આપી છે. અને પેલા ગાડીવાળા જોડેથી શું માલ ભર્યો બિલ લાવો એમ કરીને બિલથી લઈને એટલે ડ્રાઈવર ભાગી ન જાય અને પછી ઓફિસમાં લઈ જાય અને પછી મોટા પાયાનો તોડ થાય અથવા પછી એન્ટ્રી આપે છે અથવા તો પછી મેમો આપે છે. એટલે આ રીતનું ચાલે છે. એટલે આપણે ડ્રાઇવિંગ કરતી વખતે ખાલી ધ્યાન રાખવું મિત્રો કે ગમે ત્યારે તમે સુરત, નવસારી, વલસાડ બાજુ આવતા હોય પણ આ બાજુ આવો તો તમારે રાઈટ સાઈડમાં ગાડી ન ચલાવી. મારે પણ મેમો આવે રાઈટ સાઈડનો, તો એ પોલીસવાળાએ મને કીધું કે રાઈટ સાઈડ કેમ ચલાવતા હતા ગાડી. એટલે મેં એને કીધું રોડ ઉપર ખાડા જેટલા બધા છે મારે શું કરવું, ખાડામાં થોડી ગાડી પસંદગી ચલાવવાની. તો ગાડી તો રાઈટ સાઈડે ચાલે, લેફ્ટ સાઈડે ચાલો. એવું જરૂરી તો છે નહીં કે આપણે અમદાવાદથી નીકળ્યા તો એક જ ગાડી તમે એક જ સાઈડ ચલાવવાના છો. કોઈ ખાડો આવ્યો, કોઈ ગાડી દબાવી, કોઈને ઓવરટેક આપવી હોય આથી ગાડી તો આ રસ્તેથી પેલા રસ્તે થવાની જ છે. તો એ કે આ રીતે ન ચલાવાય આમ તેમ એમ કરી સવારમાં 5,000 રૂપિયાનો મેમો આપ્યો છે. અને દરેક ડ્રાઈવર મિત્રોને વિનંતી, વિષ્ણુભાઈ તમે પણ આવતા હોય તો શીખી જજો કે આ બાજુ રાઈટ સાઈડમાં ગાડી ન રાખવી. અને જો અહીંયા વરસાદની તો કોઈ નવાય જ નહીં, જોઈ શકો છો તમે. હમણાં જ તે આપણે વાઇફર માર્યું અને ફરી પાછા સાટાસાટી ચાલુ થઈ ગયા. બુંદાબાંદી વરસાદ ચાલુ જ છે. એટલે આ બાજુ વરસાદનું કોઈ નક્કી જ નહીં, ગમે ત્યારે વરસાદ ચાલુ થઈ જાય. કેમ કે આ બાજુના વાતાવરણ જ એવું છે, બધો ઘાટ એરિયા, લીલીછમ વાતાવરણ, કુદરતી બધું વાતાવરણ છે. એટલે એમ કે કહેવાય કે જ્યાં ઝાડ પાન વધારે હોય ત્યાં વરસાદ વધુ આવે. એ પ્રમાણે આ બાજુના લોકોએ હજી હરિયાળી સાચવેલી છે, એટલે આ બાજુ વરસાદનું પ્રમાણ પણ વધારે છે, જોઈ શકો છો તમે.
અને હવે અહીંયાથી સીધા આપણે ચાલ્યા જઈએ ઉદવાડા, અને ઉદવાડાથી લઈ લઈએ નેશનલ હાઈવે. અને આપણે હજી વાત કરીએ પણ કંઈ જવાબ આવ્યા નથી 2-3 ટ્રાન્સપોર્ટોમાં. તો હવે શી ખબર ભરાય છે કે નહીં, શી ખબર. એટલે જોઈએ હવે. તો મિત્રો જુઓ, આપણે હાઈવે ઉપર તો આવી ગયા, તો વરસાદ તો બંધ થવાનું નામ નથી લેતો, હજી સાથે ચાલુ જ છે. શી ખબર હવે ક્યારે બંધ થાય વરસાદ. તો આપણે અહીંયા હાઈવે ઉપર ચાલે જઈએ છીએ, અને આપણે અત્યારે જઈએ છીએ વલસાડ બાજુ, વાપી બાજુ. તો આગળથી 1.5 કિલોમીટરથી યુટર્ન મારીને આપણે પેલી બાજુ લેવાની છે ગાડી, સુરત બાજુ. પછી આગળ ચાલે જઈએ નવસારી બાજુ. અને ટ્રાન્સપોર્ટમાં પણ વાત કરી છે, તો હજી કોઈ પ્રોગ્રામ આવ્યો નથી. તો ડાયરેક્ટ પણ 2 કંપનીમાં વાત કરી છે. તો જોઈએ હવે ભરાઈ જાય તો સારી વાત છે, નહીં તો પછી અમે કહેવાની બધું છે એટલે કંઈ કહેવાય નહીં. આપણે તો ભરાય તો પણ ઠીક, ન ભરાય તો કંઈ આપણે કંઈ એવું જરૂરી નથી. તો જોઈએ હવે ભરાય છે કે નથી ભરાતી. તો ફોન આવશે તો આપણે ભરી દઈશું. અને જોઈ લો, આપણે કાલે રાતના નીકળ્યા, કાલે નાહ્યા પણ નથી. તો વાર નહીં, એવું તમે જોઈ શકો છો આપણી હાલત કેવી થઈ ગઈ છે. હાલત પકડી ગઈ છે આપણી. હવે અહીંયાથી ચાલે જઈએ અને જઈએ સીધા અહીંયા બાજુ, અને જોઈએ હવે રિટર્નમાં કંઈ ભરાય છે કે નહીં. તો એ પણ તમને મિત્રો બીજા વિડીયોમાં જોવા મળશે, કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે. તો આપણે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મને બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે મિત્રોની. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.